તમારે રોડ કરવો હોય તો જમીન જોઈએ, રેલવે લાઈન નાખવી હોય તો જમીન જોઈએ, ટ્રાન્સમિશન લાઈન નાખવી હોય તો જમીન જોઈએ, પાણીની પાઇપલાઈન નાખવી હોય મોટી તો જમીન જોઈએ. આ જમીનોનું એક આખું નેટવર્ક, એની પાછળ એના નિષ્ણાતોના ભેજા કામ કરતા હોય છે. સરકાર સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરે તો પહેલા એનું આશય નક્કી કરે, પછી સેક્શન 4 એટલે 4નું જાહેરનામું બહાર પડે, એમાં તમારા વાંધા વચકા હોય, આ હોય તે હોય, એ બધું આવે, સુધારણાઓ હોય, ક્ષતિ સુધારણા કરી લેવાની હોય. ત્યાર પછી કલમ 6 હેઠળનું જાહેરનામું, લેન્ડ એક્વિઝિશન એક્ટની કલમ 6 હેઠળનું જાહેરનામું બહાર પડે, અને એ બહાર પડે એટલે તમારી જમીન ફ્રીઝ થઈ જાય, અને જે પ્રમાણે એનું વેલ્યુએશન નક્કી થાય તે પ્રમાણેનું ચૂકવણી સરકાર કરીને તમને જમીન લઈ શકે. બીજો રસ્તો છે કન્સેન્ટ એક્વિઝિશન, કે તમારી જમીન છે ને મારે જોઈએ છે, તો આપણે બે નક્કી કરીએ કે ભાઈ આ ભાવે મારે આપવી છે ને હું કહું આ ભાવે લેવી છે, તો એ એકબીજાની પરસ્પર સમજૂતીથી નક્કી થાય અને એ જમીન એક્વાયર થાય, એને કન્સેન્ટ એક્વિઝિશન કહે છે.